હરિચંદ્ર રાજા શમશાનમાં નોકરી કરે. વિચાર કરજો, અયોધ્યાનો મહારાજા અને રોહિતને એરું કઈડ્યો, સાપ કઈડ્યો. તારામતીને કોકે કીધું તારા દીકરાને એરું કઈડ્યો અને ઈ જગતજનની જોગમાયા બાપુ વાળ દોડતી દોડતી ગઈ. અયોધ્યાનો કુંવર હતો, ઉઢાડવા હાટું ખાપણ નહોતું. મારા બાપ જેની માથે પડી હોય ને ઈને ખબર હોય, તમને ને મને હજી ખબર જ નથી બાપના રૂપિયાની પથારીઓમાં. અયોધ્યાનો કુંવર હતો, અયોધ્યાની મહારાણી હતી, એને ઉપાડવા વાળું કોઈ નહોતું, ઉઠાડવાનું કાંઈ નહોતું. કેવી વેળા પડી બાપુ દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લાવ્યા ને. હરિચંદ્ર રાજા આમ ખડગ આડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાન દેતા જાવ. બાપુ કેવું ચિત્ર હશે. ઈ કે સ્વામીનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું છે એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. અયોધ્યાનો રાજા, રાતના 2 વાગ્યાનો સમય બાપુ, કાળી ડિબાંગ રાત જામેલી. રામ આમ તમે જોવો તો ડાકણ્યો રાહડા લે શમશાન ભૂમિ અને પોતાનો દીકરો ગુજરી ગયો, પતિ પત્ની બે બાપુ અહીંયા ઉભા છે. ચિત્ર કેવું હોય છે? ધરતી ફાટી જાય, ધરતી. મારા રામ ઈ કે મારી હવા છે ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ, આટલું મને દ્યો તો જવા દઉં, નકર નહીં જવા દઉં. હરિશ્ચંદ્ર રાજા પોતાના દીકરાના મળદાને રોકીને ઉભા છે. હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? ઈ અડધી હાડી બાપુ ઓઢાડી દઈને એમાંથી અડધી ફાડીને હરિશ્ચંદ્ર રાજાને આપે અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવા, એની માથે દીકરાનું શબ મૂક્યું અને અગ્નિ ચાંપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ આ દુનિયામાં હેઠા આવે. હડી કાઢી અખિલ બ્રહ્માંડના માલિકને કે બારે મેં ખાંગા કરી દેજો, ઓલું મળદું હરગી ન જાય, નકર બધા જઈશું હડલાટી બોલાવી હેઠા. અને બારે મેં ખાંગા થઈ ગયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. અને તેથી તારામતી બાપુ દીકરી આગળ થઈ હતી કે તમે ગભરાવમાં, આ તો આપણી કસોટી છે, શું કામ મજાવશો? તેથી પુરુષ થાકી ગયો અને દીકરીએ તેથી લગામ હાથમાં લીધી હતી. અને પછી કે છે તમારી પાસે તલવાર તો છે જ? તો કે હા. તો કે દીકરો દીકરાને ઠેકાણે વિયો ગયો? એ કે હા. કે હવે મારું માથું કાપી લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો. તારામતી કે છે. અને આમ જ્યાં ખડગ ઉપાડ્યું ને તારામતી માથે, અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડી લેવું પડ્યું. બસ કરો હરિશ્ચંદ્ર, બસ કરો. એમ નામ દુનિયા યાદ ન કરે. તેથી બાપુ દીકરીએ આબરૂ રાખી.